છાતીમાં દુખાવો અને અનિયમિત ધબકારાની સારવાર માટે હંગામી જામીન અરજી કરી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની હંગામી જામીન અરજીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તથ્ય પટેલે વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં તબિયત ખરાબ હોવાને કારણે હંગામી જામીન અરજી કરી હતી. જો કે ગુજરાત હાઈકોર્ટે આ હંગામી જામીન અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે અમદાવાદ ઇસ્કોન બ્રિજ ઉપર તથ્ય પટેલે બેફામ કાર હંકારી 9 લોકોના મોત નિપજાવ્યા હતા. ખોટા કારણો આપી તથ્યને જેલમાંથી બહાર આવવું છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં તથ્યને સારવાર કરાવી હતી, જેમાં હવે તથ્ય પટેલને જેલમાં રહેવું પડશે. તથ્યએ છાતીમાં દુખાવો અને અનિયમિત હૃદયના ધબકારાની સારવાર માટે હંગામી જામીન અરજી કરી હતી, જેમાં સરકારી વકીલે કહ્યું કે તથ્યનો ECG નોર્મલ છે. તેમાં કોર્ટની ટકોર અને વલણ જોતા તથ્ય પટેલે અરજી પરત લીધી છે. ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માતના ગુનામાં તથ્ય પટેલ જેલમાં કેદ છે.